નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શનિદેવ એ ન્યાયના દેવતા છે અને એટલે જ લોકો શનિદેવથી ડરતા હોય છે. પરંતુ જો શનિદેવની પૂજા ભક્તિ કરવામાં આવે, તેમની ઉપાસના કરવામાં આવે, અર્ચના કરવામાં આવે, તો શનિદેવ ભક્તોની વહારે આવે છે અને તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે ન્યાયના દેવતા એવા ભગવાન શનિદેવના દર્શન કરીશું ધર્મલોકમાં. પોરબંદરમાં આવેલું છે શનિદેવનું મંદિર. આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. એવું કહેવાય છે કે પોરબંદરના હાથલામાં આવેલું આ મંદિર શનિદેવનું જન્મસ્થળ છે અને એટલે જ દૂર દૂરથી ભક્તો શનિદેવના ધામમાં આવીને શનિદેવના ચરણોમાં નતમસ્તક થાય છે. સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં આવેલું હાથલા ગામ, જ્યાં બિરાજમાન છે શનિદેવ. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે. લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે. અહીં અંદાજે 6ઠ્ઠી કે 7મી સદીની મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે. શનિદેવ એ ન્યાયના દેવતા છે. તે લોકોને કર્મ પ્રમાણે ફળ આપે છે. પૌરાણિક માન્યતા એવી છે કે પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન અર્ચન કર્યા બાદ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને આજે પણ હજારો શનિ ભક્તો અહીંના શનિકુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. તો શનિ જયંતીના દિવસે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન પ્રતિમા, શિલ્પો, ભગ્ન શિવલિંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હયાત છે. પ્રાચીન શનિકુંડમાં અંદર ઉતરવા માટે પગથિયા બાંધવામાં આવ્યા છે. આ મંદિરનો બાંધણી કાલ જેઠવાઓના ઘુમલી રાજ્ય પહેલા મૈત્રકાલીન માનવામાં આવે છે. હાલના બરડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારનું પ્રાચીન નામ બટુકાચળ અને પીપલા વન હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તેમજ હાથલાનો ઉલ્લેખ પ્રાચીન સમયમાં હસ્તિન સ્થળ અને મધ્યકાળમાં હસ્તસ્થળ તરીકે જોવા મળે છે. આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે. હાથલાના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે. શાસ્ત્રોક્ત રીતે શનિદેવના 10 સ્વરૂપ છે, જેના 10 વાહનો અને 10 પત્નીઓ છે. જેમાં એક નામ છે પીપળાશ્રય, જે સ્વરૂપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરૂપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર બિરાજમાન જોવા નથી મળતા. પ્રાચીન કથા એવી છે કે મુગ્દલ નામના ઋષિનો આ સ્થળે વાસ હતો. તેમણે શનિદેવની ઉપાસના કરી તેમને પ્રસન્ન કર્યા હતા. ત્યારે હાથી પર સવાર શનિદેવે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે જે વ્યક્તિ ખાસ કરીને મામા ભાણેજ અહીં સાથે દર્શન કરશે તો તેમને મારી કઠોર દ્રષ્ટિના તાપમાંથી મુક્તિ મળી જશે. આ મંદિર દ્વારકા જિલ્લાના ભાણાવડ ગામથી 20 કિલોમીટર દૂર છે, જેથી હાથલા જ પૌરાણિક હસ્તિન સ્થળ હોવાનું ઇતિહાસકારો માને છે. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલા લોખંડનો રથ આકાશ માર્ગ માટે જાય છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી પર હોય ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. શનિદેવ ન્યાયના દેવતા છે, જેથી જે વ્યક્તિ કે દેવ જેવા કર્મ કરે છે તે દરેકને શનિદેવ કર્મ પ્રમાણે ફળ આપે છે, જેના કારણે દરેકને તેમનાથી બીક લાગે છે. શનિદેવ સૂર્ય અને દેવી છાયાના પુત્ર છે. તેમને યમરાજ, યમુના અને તાપીના મોટા ભાઈ કહેવાયા છે. આ જ કારણ છે કે યમુના સ્નાનથી યમરાજ પ્રસન્ન થાય છે, તેમ તાપી સ્નાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કઠોર દ્રષ્ટિ દૂર થાય છે. પ્રાચીન સમયમાં મુગ્દલ ઋષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કર્યા હતા. શનિદેવની જો દ્રષ્ટિ
વ્યક્તિ પર બને તો તે રાજામાંથી રંક બને છે, અને જો સારી દ્રષ્ટિ શનિદેવની વ્યક્તિ પર પડે તો રંકમાંથી રાજા પણ બનાવી દે છે. અને એટલે જ આ કળિયુગમાં શનિદેવનો મહિમા અનેરો છે. ધર્મલોક ડેસ્ક, GSTV. વડોદરામાં આવેલું શનિદેવનું મંદિર ઘણું જ પ્રચલિત છે, કારણ કે અહીં આવેલી શનિદેવની પ્રતિમા થોડી અદ્ભુત છે. અહીં આવતા જ ભક્તોને શનિદેવના દર્શન થાય છે, અને એક અદ્ભુત પ્રતિમાના દર્શનથી ભક્તો પણ ધન્ય થઈ જાય છે. તો ચાલો દર્શન કરીએ શનિદેવના. વડોદરાના વાડી વિસ્તારમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું ગાયકવાડી શાસન દરમિયાન બનેલું શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે. શનિદેવનું મંદિર લગભગ 250 વર્ષ પુરાણું છે. અહીં શનિદેવની મૂર્તિ સુંદર કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારવામાં આવી છે. પ્રતિમાના પ્રથમ દર્શન કરતા એવો ભાસ થાય છે કે ભગવાન કોઈને ગળવા જતા હોય તેમ લાગશે, પરંતુ આ પ્રતિમાની રચના ખૂબ જ આધ્યાત્મિક રીતે કરવામાં આવી છે, જેની પાછળ એક આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે. વડોદરાના શનિ મંદિરમાં દર્શન કરવાથી દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે છે અને સુખના માર્ગ ખુલે છે. વડોદરાના શનિ મંદિરે દર્શન માટે હજારો ભક્તોની ભીડ ઉમટી પડે છે. સૂર્યપુત્ર શનિદેવ પણ તેમના ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. શનિ ગ્રહની દ્રષ્ટિ ઘણી બળવાન છે, જેને લઈને શનિ ભક્તો દ્વારા શનિ મંદિરે જઈને શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. વડોદરાના વાડી વિસ્તારમાં શનિદેવનું જૂનું પૌરાણિક મંદિર છે, જેમાં દરરોજે શનિદેવની પૂજા કરવામાં આવે છે. અહીં દર વારે તહેવારે બ્રાહ્મણો દ્વારા પણ મંદિરમાં ખાસ પૂજા પાઠ રાખવામાં આવે છે. તો અહીંયા શનિવારે અને શનિ અમાવસ્યા કે શનિ જયંતીએ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. કહેવાય છે કે શનિ ગ્રહની દ્રષ્ટિ એ ઘણી બળવાન છે, અને એટલે જ શનિ ભક્તોમાં શનિદેવ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડોદરા શહેરના મંદિર સિટીની મધ્યમાં વાડી વિસ્તારમાં આવેલું છે, અને આ સૌથી જૂનું મંદિર કહેવાય છે. શનિદેવની મૂર્તિ આકર્ષક કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારવામાં આવી છે. આખા ગુજરાતમાં શ્રી શનિ મહારાજની મૂર્તિ એક જ છે જે મહિષ પર સવાર હોય, જેમના કરકમલમાં સ્વપિતા સૂર્યનારાયણ ભગવાનને ધારણ કરેલા છે, જેથી તેમનું સ્વરૂપ કલ્યાણમય, શિવકારી, શંભુકારી બન્યું છે. કારણ તેમની દ્રષ્ટિ ભક્ત પર સીધી કે ત્રાસી પડતી નથી, તેથી સન્મુખ દર્શન શુભકારી બને છે. સૌમ્ય સ્વરૂપ ધરી શનિદેવ ભક્તોનું હંમેશા કલ્યાણ મંગળ કરે છે. મંગલ મૂર્તિનું મહાત્મય ખૂબ જ છે. તેઓ સાક્ષાત આસ્થાને બિરાજમાન છે. એવી માન્યતા છે કે શોભ કરતોમાં પ્રવર્તે છે, અને તેથી દુભાયેલા, દુઃખી તેમજ આસ્થાવાન સૌને પોતાના દુઃખોમાંથી માર્ગ મળે છે, તેમજ સુખ પ્રાપ્તિના દ્વાર ખુલે છે. વડોદરાના વાડી ખાતે આવેલા શનિદેવ મંદિરમાં આરતીનું પણ અનેરું મહત્વ છે. આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો હાજરી પણ આપે છે. અહીં લોકો ઠેર ઠેરથી દર્શનાર્થે આવે છે અને ભક્તિભાવપૂર્વક શનિદેવની પૂજા અર્ચના કરતા હોય છે. શ્રદ્ધાળુઓ દર શનિવારે શનિદેવને તેલ સહિત શ્રીફળનો પ્રસાદ અર્પણ કરે છે. તો વડોદરાના આ શનિ મંદિરમાં રોજ નિત્ય કર્મ પ્રમાણે આરતી અને શનિદેવની પૂજા આરાધના થાય છે. ત્યારે અહીંયા ભક્તો આરતીમાં પણ ઉપસ્થિત રહીને શનિદેવ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.